ચેપ્ટર 4 સ્વાધ્યાય 4 દાખલા નંબર 1 સાબિત કરો કે તમને એક નિશ્ચાયક આપેલું છે અને એનું મૂલ્ય થીટાથી સ્વતંત્ર છે. એટલે કે આપણે આની કિંમત શોધીશું. જવાબમાં ક્યાંય થીટા આવવો જોઈએ નહીં. ડાયરેક્ટ સ્વાધ્યાય 3.1ની જેમ ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ કરી નાખીશું. પ્રથમ એક્સની જોડે અગ્ર વિકર્ણ -x વર્ગ સૂત્રનો માઇનસ પ્રતિ વિકર્ણ 1. પહેલી હારનો બીજો ઘટક પ્લસ સાઇન છે તો માઇનસ સાઇન લઈશું. એ જે હાર અને સ્તંભમાં હોય કેન્સલ. અગ્ર વિકર્ણ -x સાઇન સૂત્રનો માઇનસ પ્રતિ વિકર્ણ કોસ. ત્રીજો ઘટક કોસ એ જે હાર અને સ્તંભમાં હોય કેન્સલ. અગ્ર વિકર્ણ માઇનસ સાઇન સૂત્રનો માઇનસ પ્રતિ વિકર્ણ -x કોસ એટલે માઇનસ માઇનસ પ્લસ. એક્સનો અંદર ગુણાકાર કર્યો આપણે તો -x³ -x માઇનસ સાઇનનો અંદર ગુણાકાર કરો અને કોસનો અંદર ગુણાકાર. સાઇન ઇન્ટુ કોસ પ્લસ માઇનસ કેન્સલ થશે. છેલ્લા બે પદ એક્સ સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એમાંથી એક્સ કોમન, અંદર વધશે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 ઇન્ટુ એક્સ એક્સ. આગળના જે બે પદ હતા -x³ અને -x એમના એમ જ, પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ. તેથી નિશ્ચાયકની કિંમત મળી -x³. જવાબમાં થીટા નથી. તેથી સાબિત થયું કે આપેલ નિશ્ચાયક થીટાથી સ્વતંત્ર છે. અથવા એમ પણ પૂછાય કે નિશ્ચાયકનું મૂલ્ય એક્સ પર આધારિત છે એમ સાબિત કરો. તો દાખલો આનો આ જ ગણવાનો. જવાબમાં એક્સ આવી ગયા, તેથી એવું કહી શકાય કે નિશ્ચાયકનું મૂલ્ય એક્સ પર આધારિત છે. દાખલા નંબર 4. જો એ બી અને સી વાસ્તવિક સંખ્યાઓ હોય તો સાબિત કરો કે નિશ્ચાયક તમને 0 આપેલો છે અને સાબિત કરો કે a + b + c 0 અથવા a = b = c. તો સૌ પ્રથમ આપણે નિશ્ચાયક બરાબર 0 જે આપેલા છે એમાં a + b + c બનાવવા પ્રયત્ન કરીએ. તો હારમાં પણ બનાવી શકાય એવું છે અને સ્તંભમાં પણ બનાવી શકાય એવું છે. તો સૌ પ્રથમ બીજા અને ત્રીજા સ્તંભને એક એક વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરો. તો પહેલા સ્તંભમાં બની જશે 2 × a + b + c. 2 × a + b + c કોમન. 1 1 1 આવી જાય. પછી આપણે દરેક દાખલામાં એક જ રીત કરતા હતા કે 1 1 1 અલગ અલગ હારમાં છે, તેથી હાર ઉપર ક્રિયા કરતા. પહેલી હાર -1 વડે ગુણી બીજામાં અને બીજી હાર -1 વડે ગુણી ત્રીજામાં ઉમેરો. તેથી તમને 2 0 મળી જશે. પહેલા સ્તંભથી વિસ્તરણ કરીએ તો એક જોડે હાર અને સ્તંભ કેન્સલ. અગ્ર વિકર્ણ b - c × a - b સૂત્રનો માઇનસ પ્રતિ વિકર્ણ c - a × c - a એટલે કે c - a નો વર્ગ. કૌંસની અંદર વિસ્તરણ કરીશું. સૌ પ્રથમ b નો ગુણાકાર, તેથી ab - b વર્ગ -c નો ગુણાકાર -ac + bc. c - a ના વર્ગનું વિસ્તરણ કરો અને આગળ માઇનસ એટલે ચિહ્ન બદલતા રહો. વિસ્તરણ કરીશું તો c વર્ગ પ્લસ થશે, આગળ માઇનસ એટલે -c વર્ગ. મધ્યમ પદ -2ac થશે, પણ આગળ માઇનસ એટલે +2ac. અને અંતિમ પદ +a વર્ગ થશે, પણ આગળના માઇનસના કારણે -a વર્ગ. લાઈનમાં પદો ગોઠવીએ. પહેલા ત્રણેય વર્ગવાળા -a વર્ગ -b વર્ગ -c વર્ગ. ab એમનો એમ જ, bc એમનો એમ જ. 2ac માંથી ac જશે એટલે ac. બીજો જે કૌંસ છે એમાંથી માઇનસ કોમન કાઢી લો, તેથી અંદર બધાના ચિહ્નો બદલાઈ ગયા. અને 12 જે 2 છે એનો અંદર ગુણાકાર કરો. અંદર હવે પૂર્ણ વર્ગ પદાવલીઓ સેટ કરીશું. -2ab એમનો એમ, એની આગળ લખીશું a વર્ગ, પાછળ લખીશું b વર્ગ. એ જ રીતે -2bc તો આગળ b વર્ગ, પાછળ c વર્ગ. -2ac તો આગળ c વર્ગ, પાછળ a વર્ગ. તમે જોશો તો 2a વર્ગ 2b વર્ગ 2c વર્ગના પણ ટુકડા સેટ થઈ ગયા. પહેલું બનશે a - b નો વર્ગ, બીજું b - c નો વર્ગ અને ત્રીજું c - a નો વર્ગ. બંને કૌંસનો ગુણાકાર 0 ક્યારે થાય? તો પહેલો કૌંસ 0 હોય અથવા બીજો કૌંસ 0. બીજો કૌંસ 0 લઈએ તો 3 વર્ગવાળા પદોનો સરવાળો 0 ક્યારે થાય? તો વર્ગની નીચેના ત્રણેય પદ 0 હોય તો જ. a - b 0 હોય, b - c 0 હોય અને c - a 0 હોય. a - b 0 તો a = b, પેલું b = c, c = a. તેથી a = b = c. આમ સાબિત થઈ ગયું
કે a પ્લસ બી પ્લસ સી 0 અથવા a બરાબર b બરાબર c. દાખલા નંબર 5, સમીકરણને ઉકેલો. નિશ્ચાયક બરાબર 0 આપેલા છે અને ઉકેલો એટલે આપણે એમાંથી એક્સની કિંમત શોધીશું. તો સૌ પ્રથમ વિસ્તરણ સરળ કરવા માટે 1 2 0 લાવવા પ્રયત્ન કરીએ. તો એ પહેલાં ઘટકો સરખા બનાવવા માટે હારમાં પણ ઘટક સરખા બને એવા છે અને સ્તંભમાં. જો આપણે સ્તંભમાં ઘટકો સરખા કરવા હોય તો બીજા અને ત્રીજા સ્તંભને 1 1 વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરતા. તો પહેલા સ્તંભમાં બનશે 3a પ્લસ એક્સ. પહેલા સ્તંભમાંથી કોમન કાઢી લો. આગળના દાખલાની જેમ જ 1 1 1 અલગ અલગ હારમાં, તો હારની મદદથી 0 લાવીશું. પહેલી હાર -1 વડે ગુણી બીજામાં અને પહેલી હાર -1 વડે ગુણી ત્રીજામાં. અંદર 4 0 આવી જશે, તેથી વિસ્તરણ કરો 1 જોડે. અગ્ર વિકર્ણ a વર્ગ પ્રતિ વિકર્ણ 0. પહેલા સ્તંભમાં બાકીના 2 ઘટક 0, તેથી એનું વિસ્તરણ કરવાની જરૂર નથી. તેથી વધશે a વર્ગ ઇન્ટુ 3x પ્લસ a બરાબર 0. તેથી a સ્ક્વેર 0 અથવા 3x પ્લસ a સ્ક્વેર 0 તો a બરાબર 0. પણ રકમમાં તમને શરત આપેલી છે a નોટ ઇક્વલ ટુ 0, તેથી તે શક્ય નથી. તો બાકી રહેશે 3x પ્લસ a 0. તો એમાંથી xના સૂત્રનો કરતા બનાવો. x બરાબર કિંમત થશે -a/3. દાખલા નંબર 6, નિશ્ચાયક બરાબર 4a વર્ગ b વર્ગ c વર્ગ સાબિત કરો. તો ધીમે ધીમે abc અંદરથી કોમન કાઢવા પડશે, પણ હાલ ક્યાં abc કોમન નીકળે એવા છે. પહેલા સ્તંભમાંથી a કોમન, બીજા સ્તંભમાંથી b કોમન અને ત્રીજા સ્તંભમાંથી c કોમન. હવે ધીમે ધીમે બાર 4 જોઈએ છે તો પહેલાં 2 લાવવા હોય તો બીજી અને ત્રીજી હારને 1 1 વડે ગુણી પહેલી હારમાં ઉમેરો. તો ત્યાં 2a પ્લસ 2b, 2b પ્લસ 2c અને 2a પ્લસ 2c થશે. એમાંથી 2 કોમન કાઢ્યા. પહેલી હારમાંથી 2 કોમન. બસ હવે 2 3 0 લાવવા પ્રયત્ન કરીએ. તો બીજી હારમાં a પ્લસ b, પહેલી હારમાં a પ્લસ b. બીજી હારને -1 વડે ગુણી પહેલી હારમાં ઉમેરો. પહેલી હારમાં 0 આવી ગયા. તો હવે પહેલી હારને -1 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરો, એટલે ત્રીજી હારમાં 0 આવશે. હવે ત્રીજી હારને -1 વડે ગુણી બીજી હારમાં ઉમેરો, તો બીજી હારમાં 0 આવશે. ત્યારબાદ પહેલી હારમાંથી c કોમન, બીજી હારમાંથી a કોમન, ત્રીજી હારમાંથી b કોમન. તેથી 12 થશે a વર્ગ b વર્ગ c વર્ગ. ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ કર્યું તો કૌંસની કિંમત થઈ જશે 2. 2 × 2 4. તેથી કિંમત મળી ગઈ 4a વર્ગ b વર્ગ c વર્ગ. દાખલા નંબર 9, કિંમત શોધો. નિશ્ચાયક આપેલા છે ને એની કિંમત શોધવી છે. આમ તો ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ કરશો તો પણ કિંમત મળશે જ, પણ વિસ્તરણ સરળ કરવા માટે નિશ્ચાયકમાં 2 3 0 લાવવા પડશે. તો સૌ પ્રથમ ઘટકો સરખા કરવા માટે બીજી હારને 1 વડે ગુણી પહેલામાં અને ત્રીજી હારને પણ 1 વડે ગુણી પહેલામાં ઉમેરો. તો પહેલી હારમાં બની જશે બધામાં 2x પ્લસ 2y. એમાંથી 2 કોમન. પહેલી હારમાંથી 2 × x પ્લસ y કોમન. તો રકમની અંદર 1 1 1 અલગ અલગ સ્તંભમાં આવી ગયા, તેથી સ્તંભ ઉપર ક્રિયા કરો. પહેલા ત્રીજા સ્તંભને -1 વડે ગુણી પહેલામાં અને ત્રીજાને -1 વડે ગુણી બીજામાં ઉમેરો, તો 2 0 મળશે. ત્યારબાદ પહેલી હારથી વિસ્તરણ કરો. પહેલાં 2 ઘટક 0, તેથી માત્ર એકની જોડે વિસ્તરણ કરીશું. અગ્ર વિકર્ણ y - x × x - y. સૂત્રનો માઇનસ પ્રતિ વિકર્ણ xy. કૌંસ છોડી દો, xy કેન્સલ થઈ જશે. બાકી રહ્યો એ જવાબ. થોડો જવાબ વ્યવસ્થિત કરવા માટે બીજા કૌંસમાંથી માઇનસ કોમન કાઢે તો અંદર 8મા 9મા ધોરણના અવયવો પડી ગયા. x પ્લસ y ઇન્ટુ x વર્ગ માઇનસ xy પ્લસ y વર્ગ, તે x ઘન પ્લસ y ઘનના અવયવો કહેવાય. દાખલા નંબર 1, નિશ્ચાયકના ગુણધર્મોની મદદથી કંઈક સાબિત કરવાનું છે આપણે. 11 12 13 14 બધા જ દાખલાઓમાં. તો જવાબ ઉપરથી ગણતરી કરીશું આપણે. સૌ પ્રથમ તમે 11મા દાખલાનો જે જવાબ જોઈએ છે આપણે, એમાં છેલ્લો કૌંસ જોઈએ છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બનાવવા માટે કાં તો ત્રીજા સ્તંભને 1 વડે ગુણી પહેલામાં ઉમેરો અથવા પહેલાને 1 વડે ગુણી ત્રીજામાં.
આપણે પહેલા સ્તંભને 1 વડે ગુણીને ત્રીજામાં ઉમેર્યા, તેથી ત્યાં બની જશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. ત્રીજા સ્તંભમાંથી આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કોમન, એટલે એક કૌંસ તમને જવાબનો મળી ગયો. બસ હવે બાકીના ઘટકોમાં 0 લાવવા પ્રયત્ન કરીએ. તમે જોશો કે 1 1 1 અલગ અલગ હારમાં છે, તેથી હાર ઉપર ક્રિયા કરીશું. પહેલી હાર -1 વડે ગુણી બીજામાં અને બીજી હાર -1 વડે ગુણીને ત્રીજામાં ઉમેરો, તેથી 2 0 આવી જશે. હવે બીજી હારમાંથી બીટા માઇનસ આલ્ફા અને ત્રીજી હારમાંથી ગેમા માઇનસ બીટા કોમન. ત્રીજા સ્તંભથી વિસ્તરણ કરીશું તો 1 ની જોડે અગ્ર વિકર્ણ ગેમા પ્લસ બીટા, સૂત્રનો માઇનસ, પ્રતિ વિકર્ણ બીટા પ્લસ આલ્ફા, પણ આગળ માઇનસ હોવાના કારણે બીટા અને આલ્ફા બંને માઇનસ. કૌંસમાં બીટા કેન્સલ, એટલે તમને કિંમત મળી ગઈ. સેમ એ જ રીતે દાખલા નંબર 12, એમાં પણ નિશ્ચાયક બરાબર કંઈક સાબિત કરવું છે. LHSથી શરૂઆત કરો. સૌ પ્રથમ નિશ્ચાયકમાં પહેલો અને બીજો સ્તંભ સિંગલ ઘટકો છે, જ્યારે ત્રીજા સ્તંભમાં ડબલ ઘટકો છે સરવાળા. તો ગુણધર્મની મદદથી એક નિશ્ચાયકના 2 નિશ્ચાયક બનાવીએ. પહેલો અને બીજો સ્તંભ XYZ x2y2z2 બંને નિશ્ચાયકમાં એમના એમ મૂકી દઈએ. ત્રીજા સ્તંભમાં જે પહેલો ઘટક છે 1 1 1 એને પહેલા નિશ્ચાયકમાં લખીશું અને બીજો ઘટક px3 py3 pz3 બીજા નિશ્ચાયકમાં લખીશું. હવે પહેલા અથવા બીજા નિશ્ચાયક પર ક્રિયાઓ કરી બંને નિશ્ચાયક સમાન બનાવવા પ્રયત્ન કરીએ. તો પહેલા નિશ્ચાયકમાં C13 ક્રિયા કરો, તેથી ત્રીજો સ્તંભ પહેલો થશે અને પહેલો સ્તંભ ત્રીજો થશે. ગુણધર્મ અનુસાર ઉપરના સ્ટેપમાં નિશ્ચાયકની આગળ કશું જ નહીં, એટલે પ્લસ હતું તો આમાં થઈ જશે માઇનસ. બીજા નિશ્ચાયકમાં ત્રીજા સ્તંભમાંથી P સામાન્ય લેતા ફરી પાછું પહેલો જે નિશ્ચાયક છે એમાં C23 ક્રિયા કરો, તેથી બીજો સ્તંભ ત્રીજો થઈ જશે, ત્રીજો સ્તંભ બીજો. ફરી ગુણધર્મ આગળ માઇનસ હતો એ પ્લસ થઈ જશે. પહેલી હારમાંથી x કોમન, બીજા શ્રેણીકમાં નિશ્ચાયકમાં પહેલી હારમાંથી x કોમન, બીજી હારમાંથી y ને ત્રીજી હારમાંથી z કોમન. તેથી તમે જોઈ શકો છો કે બંને નિશ્ચાયક સમાન થઈ ગયા. નિશ્ચાયક કોમન કાઢીશું, તેથી વધશે 1 + pxyz, જે આપણે જવાબમાં જરૂર હતી જ. બસ હવે બાકીના કૌંસ બનાવવા માટે બીજી હાર -1 વડે ગુણી પહેલામાં, ત્રીજી હાર -1 વડે ગુણી બીજામાં. પહેલી હારમાંથી x - y, બીજી હારમાંથી y - z સામાન્ય લો અને પહેલા સ્તંભથી વિસ્તરણ કરશો એટલે કિંમત તમને મળી જશે. દાખલા નંબર 13, એમાં પણ નિશ્ચાયક બરાબર કંઈક સાબિત કરવું છે. LHSથી શરૂઆત કરી. આગળની જેમ જ કે સૌ પ્રથમ a + b + c બનાવવા પ્રયત્ન કરીએ. તો બીજા અને ત્રીજા સ્તંભને 1 વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરીશું, તો પહેલા સ્તંભમાં બની જશે a + b + c. પહેલા સ્તંભમાંથી એને કોમન કાઢી લો. આગળના દાખલાઓની જેમ જ 1 1 1 અલગ અલગ હારમાં, તેથી હાર ઉપર ક્રિયા કરી 0 લાવીશું. પહેલી હાર -1 વડે ગુણી બીજામાં અને પહેલી હાર -1 વડે ગુણી ત્રીજામાં. 2 0 આવી ગયા પહેલા સ્તંભમાં, તેથી પહેલા સ્તંભથી વિસ્તરણ કરીશું. એકની જોડે અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણ, સૂત્રનો માઇનસ, એ જ રીતે વિસ્તરણ. કૌંસ છોડી દેશો તો a² કેન્સલ, 2ab + ab 3ab, 4bc - bc 3bc, 2ac + ac 3ac 3 કોમન. LHS બરાબર RHS. દાખલા નંબર 14, નિશ્ચાયક બરાબર 1 સાબિત કરો. સૌ પ્રથમ નિશ્ચાયકમાં 2 3 0 લઈ વિસ્તરણ કરી દઈએ. તો પહેલો સ્તંભ 1 2 3, તો પહેલી હારને -2 વડે ગુણી બીજામાં અને પહેલી હારને -3 વડે ગુણી ત્રીજામાં ઉમેરીશું. પેમ્પલેટમાં બાજુમાં ભૂલ છે, સ્તંભ C લખેલું છે ક્રિયા, પણ હાર ઉપર ક્રિયા કરી છે આપણે, એટલે Cની જગ્યાએ ત્યાં હાર કરો, તેથી તમને 2 0 મળી ગયા. પહેલા સ્તંભથી વિસ્તરણ કરો, અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણ. LHS બરાબર RHS. દાખલા નંબર 16, નીચેના સમીકરણો ઉકેલો. આવા દાખલા આગળ પણ આપણે ગણ્યા છે,
પણ એમાં એક્સ વાય ઝેડ ક્યાંય છેદમાં નહોતા. તેથી અજ્ઞાત પદ છેદમાંથી અંશમાં લઈ જવા 1/x 1/y અને 1/z કોઈ પણ ABCDના પદ ધારી લઈશું. અહીં આપણે 1/xu 1/yv 1/zw ધારે, તેથી સમીકરણમાં અજ્ઞાત પદ અંશમાં આવી જશે. બસ હવે આગળના દાખલાઓની જેમ જ ત્રણેય સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખીશું. તો શ્રેણિક એક્સ યુ વી ડબલ્યુ બનશે. આપણે ભૂલથી XYZ લખી કાઢ્યા છે. અને શ્રેણિક બી બરાબરની પેલી બાજુ જે અચળ પદ હોય, તેથી રકમ બનશે AX બરાબર બી. તો એક્સ બરાબર A ઇન્વર્સ ઇન્ટુ બી. A ઇન્વર્સ શોધવા પડશે સૌ પ્રથમ. તો નિશ્ચાયક A શોધો. નિશ્ચાયક એની કિંમત 1200 નોટ ઇક્વલ ટુ 0. તો A ઇન્વર્સનું અસ્તિત્વ છે. A ઇન્વર્સ માટે એડજોઇન્ટ ઓફ A જોઈશે. તેથી શ્રેણી કેના 9 ઘટકના સહવયો શોધ્યા. પહેલી હારના સવયો પહેલા સ્તંભમાં, બીજી હારના સવયો બીજા સ્તંભમાં અને ત્રીજી હારના ત્રીજા સ્તંભમાં A ઇન્વર્સ મળી ગયું. આ કિંમતો પરિણામ નંબર 1માં મૂકી દો. બે શ્રેણિકનો ગુણાકાર કરી અને 1200 વડે ભાગશો તો u બરાબર 1/2, v બરાબર 1/3, w બરાબર 1/5. u બરાબર આપણે ધાર્યા હતા 1/x, તેથી 1/x બરાબર 1/2, તો x બરાબર 2. એ જ રીતે v બરાબર 1/y, તેથી y બરાબર 3 અને w બરાબર 1/z, તેથી z બરાબર 5. ઉદાહરણ નંબર 30. જો A B C પૈકી પ્રત્યેક બે અસમાન છે, ત્રણેય અસમાન છે તથા પ્રત્યેક ધન હોય તો આ નિશ્ચાયકનું મૂલ્ય ઋણ છે એમ સાબિત કરો. તો નિશ્ચાયકથી શરૂઆત કરીએ. સૌ પ્રથમ આનું વિસ્તરણ કરી અને કંઈક સરળ પદ લાવવું પડશે. વિસ્તરણ સરળ કરવા માટે 1 2 0 લઈશું અને 0 લાવવા માટે અંદર 1 1 1 લાવવા પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ બીજો અને ત્રીજો સ્તંભ એક વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરીશું. તો પહેલા સ્તંભમાં બનશે A પ્લસ બી પ્લસ સી. પહેલા સ્તંભમાંથી A પ્લસ બી પ્લસ સી કોમન. 1 1 1 અલગ અલગ હારમાં છે, તેથી હાર ઉપર ક્રિયાઓ કરીશું. પહેલી હાર -1 વડે ગુણી બીજામાં અને બીજી હાર -1 વડે ગુણી ત્રીજામાં. 2 0 મળી ગયા. ત્યારબાદ ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ પહેલા સ્તંભથી. અંદર બધા જ કૌંસ છોડી દીધા. આગળ એક દાખલો ગણ્યો એમ જ કૌંસ છોડ્યા બાદ A વર્ગ B વર્ગ C વર્ગ AB BC અને CA લાઇનમાં ગોઠવી દીધા. બીજા કૌંસમાંથી માઇનસ કોમન કાઢે. પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે 2 વડે ગુણો, 2 વડે ભાગો. અંદર પછી આગળના દાખલાની જેમ જ ભાગ પાડીશું આપણે કે 2AB મધ્યમ પદ હોય તો આગળ A વર્ગ પાછળ B વર્ગ, 2BC મધ્યમ પદ હોય તો આગળ B વર્ગ પાછળ C વર્ગ અને 2CA મધ્યમ પદ હોય તો આગળ C વર્ગ પાછળ A વર્ગ. તેથી પૂર્ણ વર્ગ પદાવલી બનશે A માઇનસ બીનો વર્ગ, B માઇનસ Cનો વર્ગ અને C માઇનસ Aનો વર્ગ. હવે ધ્યાનથી જોઈએ તે કૌંસ આખો ધન, કેમ કે બધાની ઉપર વર્ગ છે. A પ્લસ બી પ્લસ સી એ પણ ધન, કારણ કે ABC પ્રત્યેક ધન છે. તો -1/2 કારણે આખું પદ થઈ જશે ઋણ. એટલે સાબિત થઈ ગયું કે નિશ્ચાયકનું મૂલ્ય ઋણ છે. ઉદાહરણ નંબર 12. થોડું વિચિત્ર ઉદાહરણ નંબર 32. થોડું વિચિત્ર ઉદાહરણ છે, તેથી બરોબર ધ્યાન રાખીશું. નિશ્ચાયક બરાબર 2xyz ઇન્ટુ x પ્લસ વાય પ્લસ ઝેડ ક્યુબ સાબિત કરવા છે. સૌ પ્રથમ અંદર અમુક પદોમાં વર્ગ છે, અમુક પદોમાં વર્ગ નથી, તેથી બધે વર્ગ લાવવા માટે પહેલી હારને x વડે ગુણો, બીજી હારને y વડે અને ત્રીજી હારને z વડે. જેટલા વડે ગુણે એટલા વડે 12 ભાગ્યા. તો પણ અમુક જગ્યાએ વર્ગ નથી, તો આપણે હારને ગુણ્યા હતા, તો હવે સ્તંભમાંથી સામાન્ય લેતા. પહેલા સ્તંભમાંથી x, બીજામાંથી y અને ત્રીજામાંથી z સામાન્ય લેશું. તેથી XYZ ઉડી જશે અને અંદર તમે જોશો તો બધા જ પદ વર્ગવાળા મળશે. હવે અંદર 1 2 0 લાવવા માટે હાર અથવા સ્તંભ ઉપર ક્રિયા કરીશું. પહેલો સ્તંભ -1 વડે ગુણી બીજામાં અને પહેલો સ્તંભ -1 વડે ગુણી ત્રીજામાં ઉમેરો, તેથી 2 0 મળી જશે. અને જે વર્ગવાળા પદો છે એના 8મા 9મા ધોરણની જેમ અવયવ પાડો. x વર્ગ અને y પ્લસ ઝેડનો વર્ગ અને x પ્લસ ઝેડનો વર્ગ, આ બધાના જ પૂર્ણ વર્ગ તફાવતથી અવયવ પાડશો
તો બધામાં આવી જશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. તેથી બીજા સ્તંભમાંથી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, ત્રીજા સ્તંભમાંથી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કોમન કાઢી લીધા. તેથી 12 થઈ જશે વર્ગ. હજુ રકમ નાની કરવા માટે પહેલા સ્તંભમાં જે વાય પ્લસ ઝેડનો વર્ગ છે એને નાના કરવા હોય તો વાય પ્લસ ઝેડના વર્ગનું વિસ્તરણ વાય સ્ક્વેર પ્લસ 2yz પ્લસ ઝેડ સ્ક્વેર થાય. તેથી બીજી અને ત્રીજી હારને -1 વડે ગુણી પહેલી હારમાં ઉમેરતા. રકમ નાની થઈ ગઈ. ત્યારબાદ ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ કરતાં પહેલાં હજુ રકમ થોડી નાની કરવી હોય તો હજુ 0 લાવવા હોય પહેલી હારમાં. પહેલી હારના પહેલો ઘટક છે 2yz, જ્યારે બીજો ઘટક છે -2z. તો પહેલા સ્તંભને વાય વડે ગુણી બીજા સ્તંભમાં ઉમેરો અને પહેલા સ્તંભને ઝેડ વડે ગુણી ત્રીજા સ્તંભમાં ઉમેરો. તેથી પહેલી હારમાં 2 0 મળશે. ત્યારબાદ ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ પહેલી હારથી 2yz જોડે અગ્રવિકર્ણ x પ્લસ ઝેડ ઇન્ટુ એક્સ પ્લસ વાય, સૂત્રનો માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર કરો તો ઉપર નીચે એક વાય અને ઝેડ કેન્સલ, તેથી વાય ઝેડ વધશે. કૌંસ છોડી દો એમાં અને ત્યારબાદ છેલ્લા કૌંસમાંથી એક્સ કોમન કાઢો એટલે તે બની જશે 2xyz. કૌંસમાં આવશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇન્ટુ પેલો વર્ગ એટલે તમને 3 ઘાત મળશે. ઉદાહરણ નંબર 33. બે શ્રેણિકના ગુણાકારનો ઉપયોગ કરી નીચેની સમીકરણ સહતીનો ઉકેલ મેળવો. તો સૌ પ્રથમ બે નિશ્ચય શ્રેણિકનો ગુણાકાર આગળના નિયમની જેમ કરીશું અને સરવાળા બાદબાકી કરો તો 1 0 0 0 1 0 0 0 1 એકમ શ્રેણિક મળી ગયા. તેથી પહેલો જે શ્રેણિક છે એનો વ્યસ્ત બીજો શ્રેણિક પણ કહી શકાય અને બીજો જે શ્રેણિક છે એનો વ્યસ્ત પહેલો શ્રેણિક પણ બની શકે. જેની આપણે જરૂર હશે તેનો ઉપયોગ કરીશું. સમીકરણ સહતીને ઉકેલવા માટે પહેલાં શ્રેણિક સ્વરૂપે આપણે લખી કાઢ્યું આગળના ઉકેલવાના દાખલાઓની જેમ જ. તેથી એક્સ વાય ઝેડ બરાબર આ જે બીજો શ્રેણિક છે પેલી બાદ જાય તેનો વ્યસ્ત થશે. એનો વ્યસ્ત શોધેલો પેલો તૈયાર જ છે ત્યાંથી મૂકી બે શ્રેણિક વચ્ચે ગુણાકારનો નિયમ. તેથી તમને એક્સ વાય ઝેડ મળશે. ઉદાહરણ નંબર 34. નિશ્ચાયક બરાબર કંઈક સાબિત કરવું છે. તો સૌ પ્રથમ તમે જોશો તો ત્રીજી હાર બંનેની સમાન જ છે, તેથી ત્રીજી હાર પર કોઈ જ ક્રિયા કરીશું નહીં. પહેલી હારમાં આપણે જવાબમાં ACP જોઈએ છે, તો આપણી જોડે LHSમાં ACP છે જ, પરંતુ BX DX અને QX વધારાના છે તે ઉડાડવા માટે બીજી હારને -x વડે ગુણી પહેલી હારમાં ઉમેરો. તેથી BX DX અને QX ઉડી જશે અને વધશે A × 1 - x વર્ગ, C × 1 - x વર્ગ, P × 1 - x વર્ગ. પહેલી હારમાંથી 1 - x વર્ગ કોમન. ત્યારબાદ પહેલી હાર -x વડે ગુણી બીજી હારમાં ઉમેરો, તેથી બની જશે LHS બરાબર RHS.